ભુજ માનવજ્યોત સંસ્થા અને શ્રી રામદેવ સેવાશ્રમે 6 દિવ્યાંગોને ટ્રાયસાયકલ અર્પણ કરી ખુશી ફેલાવી। માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા 6 દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાયસાયક્લોન અર્પણ કરીને માર્ગો ઉપર ફરતા કરાતા દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી। સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 530 દિવ્યાંગોને ટ્રાયસાયક્લોન અર્પણ કરાયો છે। સ્વર્ગસ્થ ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર વર્ધમાનગર કચ્છ હસ્તે રમાબેન શિરીષ મહેતા અમેરિકા દ્વારા સ્વર્ગસ્થ અનિલભાઈ એમ મહેતા હસ્તે રશ્મિબેન અનિલભાઈ મહેતા વર્માનગર કચ્છ દ્વારા તે અનુદાન મળેલ છે। પ્રારંભે સંસ્થાના શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગ પરિચય આપ્યો હતો અને સંસ્થાની કચ્છભરમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી। આ પ્રસંગે દાતાશ્રીઓની અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવેલ હતી। ટ્રાયસાયક્લોન લાભાર્થી દિવ્યાંગ ભાઈ બહેનોએ જણાવ્યું હતું કે અમે દૂર સુધી ફરી શકશું અને પોતાના કામ જાતે પૂરા કરી શકશું। 6 દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાયસાયક્લોન અર્પણ કરાતા તેઓ શ્રીને આનંદની લાગણી અનુભવી સંસ્થા અને દાતાશ્રીઓનો આભાર માન્યો હતો। કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જ્યારે આભાર વિધિ સુરેશભાઈ મહેશ્વરીએ કરેલ હતી। વ્યવસ્થામાં રમેશભાઈ મહેશ્વરી, અરવિંદભાઈ ઠક્કર, આનંદ રાયસોની, ગોવિંદભાઈ પાટીદાર, કનૈયાલાલ અબોટી, દીપેશ શાહ, ભૂપેન્દ્રભાઈ બાબરિયા, નીતિશભાઈ ઠક્કર, રફીક બાવા, પ્રતાપ ઠક્કર, અક્ષય મોતા, શ્રવણ ડાભી, ઈશ્વરભાઈ ઠક્કર, રજની પટેલને સહકાર આપ્યો હતો। આદરણીય પ્રબોધભાઈ, પત્રકાર મિત્રો, ઉપસ્થિત દિવ્યાંગ ભાઈ બહેનો અને દાતાશ્રી, આ ખૂબ સરસ કામ થઈ રહ્યું છે માનવજ્યોત દ્વારા અને એમાં અમને બધાનો ખૂબ સારો સહકાર મળે છે, ખાસ કરીને દાતાશ્રીનો અને પત્રકાર મિત્રોનો, કે આ સમાચાર લોકોના હૃદય સુધી પહોંચે છે અને એમની અનુકંપા જાગે છે અને માનવજ્યોતનો ઉપયોગ થાય છે। આ સાથે સાથે આ દિવ્યાંગ ભાઈ બહેનો ખૂબ સુખી થાય એવી ભગવાનની પ્રાર્થના કરું છું। તથા આપ સૌને પણ વિનંતી છે કે પાલારા મહાદેવ પાસે રામદેવ સેવાશ્રમ છે, ત્યાં 40 જેટલા માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આજે 6 જેટલા દિવ્યાંગોને ટ્રાયસિકલ અર્પણ કરાઈ છે। અમારી સંસ્થાનો એકમાત્ર હેતુ અને ઉદ્દેશ છે કે આવા જે દિવ્યાંગો છે એ ઘરથી બહાર નીકળી શકે, પોતાનું કામ પોતે જાતે પતાવી શકે અને બજારમાં કે જ્યાં પણ જવું હોય ત્યાં હરીફરી શકે, એવા હેતુ સાથે આજે 6 જેટલા દિવ્યાંગોને અમે લોકોએ ટ્રાયસિકલ વિવિધ દાતાશ્રીઓના સહયોગથી અર્પણ કરી છે। અમારા 3 સાયકલના દાતા છે સ્વર્ગસ્થ ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર હસ્તે રમાબેન શિરીષભાઈ મહેતા અમેરિકા, અને અમારા એવા જ 3 બીજી જે ટ્રાયસિકલ છે એના દાતા છે સ્વર્ગસ્થ અનિલભાઈ એમ મહેતા હસ્તે રશ્મિબેન અનિલભાઈ મહેતા વર્ધમાનનગર કચ્છ। આ દાતાશ્રીઓ હર હંમેશ અમને સહયોગ આપે છે, જેના કારણે અમે સિલાઈ મશીન પણ વિતરણ કરીએ છીએ અને સાથે સાથે ટ્રાયસિકલો પણ જરૂરતમંદોને પૂરી પાડીએ છીએ। અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ 524 જેટલા દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી હતી। આજે વધુ 6 દિવ્યાંગોને ટ્રાયસિકલ અર્પણ કરતાં અત્યાર સુધીમાં 530 જેટલા દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થાએ ટ્રાયસિકલો અર્પણ કરી અને એને માર્ગો ઉપર ચાલતા કર્યા છીએ। અમારો એકમાત્ર ઉદ્દેશ હોય કે આવા જે દિવ્યાંગો છે એ પણ સમાજમાં ઉચ્ચભેર પોતાનું જીવન જીવી શકે, પોતાના કામો પોતે જાતેથી પતાવી શકે, એવા હેતુ સાથે આજે 6 જેટલા દિવ્યાંગોને દાતાશ્રી પરિવારોના સહયોગથી ટ્રાયસિકલો અર્પણ કરવામાં આવી છે। ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર। દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી। દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં। સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો। કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે। ઓમ સાઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર। સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 9998526368। અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685।